તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે તારીખ 15/3/2024 વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ધાણા। તો ખેડૂત મિત્રો, ધાણાની વાત કરીએ તો કે ધાણામાં ઘટતી બજારે વેચવાલીમાં ઘટાડો, વાયદો ઘટીને 7,800ની નજીક પહોંચ્યો। ધાણાની વધતી આવકો સામે વેપારો ઓછા હોવાથી વાયદો ફરી એકવાર 7,500 રૂપિયા થઈ શકે છે। ગોંડલ માર્કેટમાં ધાણાના ભાવ 951 રૂપિયાથી ઉપરમાં 2,101 રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં 1,200 રૂપિયાથી ઉપરમાં 1,750 રૂપિયા સુધી બોલાયા। ડુંગળી। તો ખેડૂત મિત્રો, ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીમાં નિકાસ વેપારો વગર તેજી થવી મુશ્કેલ। સફેદ ડુંગળીની આવકમાં વધારો થયો। રાજકોટમાં ડુંગળીની આવકોમાં ઘટાડો અને ભાવ પણ સ્થિર જોવા મળી રહ્યા છે। મહુવા માર્કેટમાં લાલ ડુંગળીના ભાવ 125 રૂપિયાથી ઉપરમાં 345 રૂપિયા અને ગોંડલ માર્કેટમાં 71 રૂપિયાથી ઉપરમાં 396 રૂપિયા સુધી બોલાયા। મગફળી। તો ખેડૂત મિત્રો, મગફળીની વાત કરીએ તો કે મગફળીમાં અંતિમ તબક્કે વધઘટે બજારમાં સામાન્ય સુધારો જોવા મળ્યો। ખરીફ મગફળીના અંતિમ તબક્કે પણ બજારોને ક્યાંકથી સપોર્ટ કરતી પરિબળો ગેરહાજર। રાજકોટ માર્કેટમાં મગફળીના ભાવ 1,055 રૂપિયાથી ઉપરમાં 1,325 રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં 1,020 રૂપિયાથી ઉપરમાં 1,365 રૂપિયા સુધી બોલાયા। કપાસ। તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો કે કોટન બજાર લેવાલીની અછતથી બજારમાં 1,600 રૂપિયાથી નીચે સરકી। ગુલાબી ઈયળ અને વાતાવરણના ડખાના કારણે પણ માલ ડેમેજ જોવા મળી રહ્યો છે। અમરેલી માર્કેટમાં કપાસના ભાવ 1,004 રૂપિયાથી ઉપરમાં 1,618 રૂપિયા અને ગોંડલ માર્કેટમાં 1,101 રૂપિયાથી ઉપરમાં 1,601 રૂપિયા સુધી બોલાયા। ઘઉં। તો ખેડૂત મિત્રો, ઘઉંની વાત કરીએ તો કે ઘઉંની મોટી આવકો વચ્ચે પણ બજારો ટકેલ સ્થિતિમાં છે। ખુલ્લા પીઠાઓમાં મિલબર ઘઉંના ભાવ 470થી 480 રૂપિયા સુધી મળતો હોય તો ટેકાની ખરીદીમાં કયો ખેડૂત વેચવા જશે? ત્યારે જેતપુર માર્કેટમાં ટુકડા ઘઉંના ભાવ 505 રૂપિયાથી ઉપરમાં 681 રૂપિયા અને રાજકોટ માર્કેટમાં 503 રૂપિયાથી ઉપરમાં 610 રૂપિયા સુધી બોલાયા। ચણા। તો ખેડૂત મિત્રો, ચણાની વાત કરીએ તો કે દાડે દિવસે ખેડ પંથકના ચણામાં પાકમાં ઘટતો ઉતારો જોવા મળ્યો। આ વર્ષે વીઘે અંદાજે 5થી 7 મણ ચણાનું ઉત્પાદન થાય તેવી સંભાવના। ગોંડલ માર્કેટમાં દેશી ચણાના ભાવ 1,001 રૂપિયાથી ઉપરમાં 1,136 રૂપિયા અને જૂનાગઢ માર્કેટમાં 1,040 રૂપિયાથી ઉપરમાં 1,131 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।